હાલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? તમે બધા, આઈ હોપ તમે બધા મજામાં છો. તો આજે મારી દીદી બનાવે છે પંજાબી શાક. તો ચાલો હવે શરૂ કરીએ. હેલો ગાઈસ, આજે આપણે બનાવીએ મસ્તીનું પંજાબી શાક. તો એના માટે એક પાવડું તેલ લઈ લીધું છે, 150 ગ્રામ પનીર છે અને પહેલા સાતળવાનું છે. અને પહેલા સાતળી લઈએ. વિડિયો સ્કીપ ન કરતા પૂરો જોજો, બહુ મજા આવશે. આજે મારી દીદી બનાવે છે ટેસ્ટી, સ્વાદિષ્ટ અને લાજવાબ પંજાબી શાક. જો પનીર ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે ત્યાં સુધી સાતળવાનું છે. હવે એને કાઢી લઈએ. ચલો, આમાં 2 પાવડા તેલ લઈ લીધું છે. એમાં ખડા મસાલા નાખી દઈએ. 2 એલચી, 1 તેજપત્તું, થોડો કટકો તજનો અને 3-4 લવિંગ. 1 ચમચી જેટલું જિંજર ગાર્લિક નું પેસ્ટ છે. 3 મરચાં લીધેલા છે. 6 ટમાટર છે અને 6 ડુંગળી. બધાની ગ્રેવી બનાવી છે. બરાબર, સાતળી ગ્રેવી પાકી જાય એટલે થોડું મીઠું નાખી દઈએ. પછી ગ્રેવી જો હવે ગ્રેવી મતલબ ઓલમોસ્ટ પાકી ગઈ છે. મસ્ત સુગંધ આવે છે. ચલો હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી દઈએ. પહેલા ગ્રેવીને છે ને ઠંડી થવા દેવાની, પછી મિક્સર ગ્રાઇન્ડરમાં કરવાનું. અને પહેલા ખડા મસાલા આપણે જે નાખ્યા હતા ને એ બધા કાઢી લેવાના, એટલે ગ્રેવીનો કલર છે એ બ્લેક ના થાય. અને વિડિયો સ્કીપ ન કરતા પૂરો જોજો, બહુ મજા આવશે. અને જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો. અને બાજુમાં બેલ આઇકન બટન હોય દબાવી દેજો, એટલે નવા વ્લોગ તમને જોવા મળશે. ચલો હવે ગ્રેવીને ગાળી લઈએ. હવે આમાં 4 પાવડા તેલ નાખ્યું છે. તેલ આવી ગયું છે. હવે આપણે ગ્રેવી નાખી દઈએ. ધીમો ગેસ કરીને હવે ગ્રેવી પાકે એમાં આપણે 1 વાટકા જેટલા મટર લીધા છે. મટર પનીર બનાવીએ છીએ આપણે. મટર નાખી દઈએ. એ બંનેને સાથે પાકવા દઈએ. વચ્ચે વચ્ચે ગ્રેવીને ચલાવતું રહેવાનું, એટલે ગ્રેવી નીચે બેસે નહીં અને ફટાફટ પાકી જાય. એના માટે આપણે ઉપર ઢાંકીને પાકવા દઈએ. જો હવે ગ્રેવી શાઇની થઈ ગઈ છે, મતલબ ગ્રેવી પાકી ગઈ છે. હવે આપણે બીજો મસાલો નાખી દઈએ. छोटू चम्मच જેટલી ચટણી, 2 હળદર, ગરમ મસાલો અને 2 છોટું ચમચ જેટલા કિચન ક્યુબ અને થોડું નમક. બધું હલાવી કસૂરી મેથી બી નાખી દઈએ. અને આ જે પનીર આપણે લીધું હતું એમાંથી થોડુંક તો અમે બે ખાઈ ગયા છીએ. કોઈ તો એટલું પનીર નાખી દઈએ. ચલો, આ રેસીપી હવે પૂરી કરીએ આપણે. આ રેસીપી શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો. ઈઝી અને ફટાફટ બની જાય એવી રેસીપી છે. અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો. એનાથી આગળથી જે પણ રેસીપીઝ ને વ્લોગ્સ મૂકીએ એ તમને જોવા મળે. આવજો.